નમસ્કાર, હું ડૉક્ટર દીપક ભોયે, ઇન્ચાર્જ હેડ મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત. મિત્રો, મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગની સ્થાપના 1970માં થઈ અને શરૂઆતના તબક્કે આ વિભાગ એ પબ્લિક ડિમાન્ડ આધારિત શરૂ થયો. આજે વિભાગ 54મા વર્ષની અંદર પ્રવેશ થઈ રહ્યું છે. ત્યારે આ વિભાગમાં પીજી લેવલે અનુસ્નાતક કક્ષાએ જે કાર્યક્રમ ચાલે છે એ MRS કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર પ્રવેશ અંગેની લાયકાત એ કોઈપણ ગ્રેજ્યુએટ આર્ટ્સ, કોમર્સ, સાયન્સવાળા કોઈપણ લાયકાત ધરાવનાર ગ્રેજ્યુએટ પ્રવેશ લઈ શકે છે. પ્રોગ્રામના અભ્યાસક્રમમાં વિવિધ વિષયોને આવરી લેવાયેલ છે. આ એક એવો અભ્યાસક્રમ છે કે જે ગ્રામીણ વિસ્તારની જુદી જુદી બાબતોને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમના કન્ટેન્ટની અંદર કેટલાક વિષયોને સમાવેશ કરવામાં આવ્યા છે. આ અભ્યાસક્રમમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કૃષિ અને પશુપાલન સાથે સાથે ગ્રામીણ ઉદ્યોગો અને તેને આનુષંગિક કેટલાક વિષયોને એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. સાંપ્રત સમયની અંદર ક્લાઇમેટ ચેન્જ અને સમાજ ઉપર પડતી અસરો તેમજ ટકાઉ વિકાસ સંબંધિત જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને પણ આ અભ્યાસક્રમની અંદર કેટલાક વિષયોને સમાવવામાં આવ્યા છે. પ્રોગ્રામનું કન્ટેન્ટ ડિલિવરી ખાસ કરીને ટીચિંગ, લર્નિંગ અને ઇવેલ્યુએશનની જે મેથડ છે એમાં કેટલાક મુદ્દે વિદ્યાર્થીઓને થિયોરિટિકલ ટીચિંગની સાથે સાથે પ્રેક્ટિકલ લર્નિંગના ભાગરૂપે એક્સપોઝર વિઝિટ અને વિભાગમાં ચાલતા અભ્યાસક્રમ અંતર્ગત જે વિષયો છે એ વિષયો આનુષંગિક એ સંબંધિત જોડાયેલી જે કેટલીક સંસ્થાઓ છે કે જેમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, NGOsની અંદર વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ મુલાકાત, એક્સપોઝર વિઝિટ દ્વારા તેઓને વધુ જ્ઞાન મળી રહે તે માટે ઇન્ટર્નશીપ અને ડિઝર્ટેશન પ્રોજેક્ટ વર્ક સાથે અમારી ટીચિંગ મેથડ છે. આ જે આખો કાર્યક્રમ છે એ ગુજરાતી ભાષાની અંદર ભણાવવામાં આવે છે. સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં પરીક્ષા આપી શકે છે. આ પ્રોગ્રામના લાક્ષણિકતા અથવા તો એની વિશિષ્ટતા કહી શકાય એવી એ છે કે સેમેસ્ટર 1 અને 2માં થિયોરિટિકલ પેપરો એ જનરલ હોય છે. સેમેસ્ટર 3માં 2 સ્પેશિયલાઇઝેશન આપવામાં આવે છે. એક સ્પેશિયલાઇઝેશન એ ગ્રામ્ય વિકાસનું છે અને બીજું સ્પેશિયલાઇઝેશન એ નેચરલ રિસોર્સ મેનેજમેન્ટને લગતું છે. આ 2 સ્પેશિયલાઇઝેશનથી વિદ્યાર્થીઓ સેમેસ્ટર 4માં એ ડિઝર્ટેશનનું કામ કરે છે. સાથે સાથે જે તે સ્પેશિયલાઇઝેશનની અંદર પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેઓ ફિલ્ડમાં કામ કરે છે, ગ્રામીણ વિસ્તારમાં કામ કરે છે, એવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની અંદર વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ પૂરું પાડવામાં આવે છે. 2 મહિનાનું ઇન્ટર્નશીપ થાય છે અને 3 થી 4 મહિનામાં વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારની કોઈપણ સમસ્યાને ધ્યાનમાં રાખીને ડિઝર્ટેશન કાર્યક્રમ પૂર્ણ કરે છે. સાથે સાથે MRS કક્ષાએ વિદ્યાર્થીઓને પાર્ટિસિપેટરી રૂરલ અપ્રાઇઝલ વિષયક થિયોરિટિકલ જ્ઞાન અને સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ પૂરું પાડવામાં આવે છે. આજે આપણે જાણીએ છીએ કે ગ્રામીણ વિસ્તારની અંદર ઘણી બધી સંસ્થાઓને
પ્રાથમિક માહિતી મળી રહે, પદ્ધતિસર માહિતી મળી રહે, એના માટે સંશોધન કરવા માટે સર્વેયરોની જરૂર પડતી હોય છે. અમારા વિભાગમાં વિદ્યાર્થીઓને સર્વે કેવી રીતે કરવું, પીઆરએ એક્ટિવિટી કેવી રીતે કરવી, તેને આનુષંગિક પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડવાનો પ્રયાસ થાય છે. આ પ્રોગ્રામમાંથી પ્રાપ્ત થનાર જ્ઞાન અને કૌશલ્યથી વિદ્યાર્થીઓ માટે ઘણી બધી કારકિર્દીની તકો અને જીવન કુશળતાઓ મળવાની સંભાવનાઓ છે. આ પ્રોગ્રામ પૂર્ણ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે જોડાયેલા છે. ખાસ કરીને ગ્રામ સેવકની અંદર, સરકારના અન્ય વિભાગોમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે, ડિસ્ટ્રિક્ટ મેનેજર તરીકે કામ કરે છે, બેંકોમાં કામ કરે છે, વિસ્તરણ અધિકારી તરીકે કામ કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસ 1 તરીકે અને ક્લાસ 2ની અંદર પણ જોડાયેલા છે. તો આ રીતે ગ્રામ અભ્યાસ વિભાગમાં જે મલ્ટીડિસિપ્લિનરી આ જે કોર્સ છે, એ કોર્સ કર્યા બાદ ઘણા બધા વિદ્યાર્થીઓ નોકરીની સાથે સાથે એન્ટરપ્રેન્યોરશિપ તરીકે પણ કામ કરે છે. પોતાની નર્સરી અને સાથે સાથે પોતાનું એક અલાયદી કારકિર્દીની અંદર તેઓ એફપીઓ તરીકે પણ સેવા બજાવે છે. આ રીતે ગ્રામ અભ્યાસ વિભાગના આ અનુસ્નાતક કક્ષાનો MRS પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓનું 90% જેટલું જોબ પ્લેસમેન્ટ અત્યાર સુધીમાં જણાય છે. ધન્યવાદ.